નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું લચ્છા પરાઠા. એ પણ આપણે પાલક નાખી અને એની પ્યોરી એડ કરી અને આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું. તો સૌપ્રથમ તો પાલકને આપણે 2 થી 3 પાણીથી ધોઈ અને સારી રીતે કટિંગ કરી લીધું છે. પાણીને આપણે ગરમ કરવા મૂકી દીધું છે. પાણી આપણું એકદમ ગરમ થાય એટલે પાલકને આપણે એમાં ડીપ કરી દઈશું અને 5 થી 10 મિનિટ માટે એને એમાં રાખીશું. તો મિત્રો, આપણું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે. પાલકને ખાલી આપણે ગરમ પાણીમાં રાખવાનું છે. એકદમ ફાઇન બોઇલ નથી કરવાનો. ગરમ પાણીમાં આપણે એડ કરીશું એટલે આપણો પાલક છે એ સોફ્ટ થઈ જશે. અને આપણે ઢાંકી અને 5 મિનિટ માટે રાખીશું. મિત્રો, આપણો પાલક છે એ થોડો ઠંડો થઈ ગયો છે. એમાંથી આપણે બધું પાણી કાઢી અને મિક્સર જારમાં આપણે પાલકને એડ કરી અને એને પીસીશું. એના પહેલાં આપણે એક ઉપરથી વઘાર રેડી દઈશું. આપણે બધું જ પાલક કાઢી દીધો છે મિક્સરમાં. હવે આપણે ઉપરથી લસણ અને જીરાને ફ્રાય કરી અને આમાં એડ કરી અને આને પીસી લઈશું. મિત્રો, આપણે એક વઘારિયામાં તેલ લઈ લીધું છે. તેલમાં આપણે જીરું એડ કરી દઈશું અને 7 થી 8 આપણે લસણની કળી એને પણ આપણે આની અંદર આખી જ એડ કરી છે. તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે અને લસણને આપણે એની અંદર એકદમ થોડું બ્રાઉન કરવાનું છે. ત્યારબાદ આપણે આ વઘારને મિક્સર જારમાં એડ કરી પાલક સાથે પીસી લઈશું. જીરું આપણે બધું એની અંદર એડ કરી દઈશું. જે પણ આપણા વાસણમાં રહી ગયું હોય ચમચી વડે આપણે બધું જ એડ કરી દઈશું. હવે આને એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી દઈશું. મિત્રો, આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી દીધી છે. આ પેસ્ટને આપણે એક વાસણમાં લઈ લઈશું અને આમાં જ આપણે થોડો ઘઉંનો લોટ એડ કરી અને આપણે લોટ બાંધીશું. આપણે પેસ્ટને ઉપર તેલનો વઘાર નાખ્યો છે એટલે આપણે તો પણ મોઈન્ટ તો આપણે એડ કરીશું જ. મિત્રો, આપણે પેસ્ટને એક વાસણમાં લઈ લીધી છે. હવે એમાં આપણે લોટ એડ કરીશું. પહેલાં આપણે થોડો જ લોટ એડ કરીશું. જરૂર પડે આપણે બીજો લોટ લઈશું. થોડું આપણે મોણ એડ કરી દઈશું. મીઠું આપણે એડ કરી દઈશું અને પેસ્ટમાં જે મોઇસ્ચર છે એનાથી જ આપણે લોટને તૈયાર કરીશું. જેથી આ રીતે આપણે કરીએ તો લોટની ક્વોન્ટિટી પણ વધી ના જાય અને લોટમાં પાલકનો સરસ એવો કલર પણ આવી જાય.
મિત્રો, પાલકમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. એ બાળકો છે અમુક વાર પાલક નથી ખાતા હોતા, તો તમે આ રીતે એને પરાઠાના ફોર્મમાં સર્વ કરીને આપશો તો ખૂબ જ સારું લાગે છે. અને આપણે એમાં લસણ અને જીરાનો જે વઘાર એડ કર્યો છે એનાથી પરાઠા છે આપણા ફીકા પણ નહીં લાગે અને ટેસ્ટ બહુ જ સારો આવશે. તો મિત્રો, આપણો લોટ છે એ રેડી થઈ ગયો છે. હવે આપણે થોડું તેલ લગાવી અને લોટને આપણે 5 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ આપી દઈશું. મિત્રો, આપણે લોટને રેસ્ટ કરવા મૂક્યો છે ત્યાં સુધી આપણે એક સાટો બનાવી દઈશું. તો અહીંયા આપણે 1 ચમચી જેટલું તેલ લીધું છે. એમાં આપણે ઘઉંનો લોટ જ એડ કરી દઈશું અને એનો એક ઘટ પેસ્ટ બનાવી દઈશું આપણે, જેથી આપણે લચ્છા પરાઠા માટેના જે લેયર હોય એ લેયર જ્યારે આપણે શેકીએ તો છૂટા ના પડી જાય. એના માટે આપણે સાટો તૈયાર કરીએ છીએ. બસ આપણે આ રીતની થિકનેસ રાખીશું. આને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું. મિત્રો, આપણે લોટને ચેક કરી લઈશું. લોટ આપણો સરસ એવો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. એને આપણે ઉપર તેલ લગાવી અને જ મૂક્યો હતો અને આપણો સાટો પણ રેડી છે, જેથી લચ્છા પરાઠા આપણે વણીએ તો એના જે લેયર છે એ એકબીજાથી ચોંટી ના જાય. એના માટે આપણે સાટો પણ રેડી કરી દીધો છે. તો આપણે મીડિયમ આવા લુવા કરી દઈશું અને પરાઠાને વણવાની શરૂઆત કરીશું. મિત્રો, આપણે લોટમાંથી એક લુવો લઈ લીધો છે. આને આપણે વણી લઈશું. થોડો આપણે ઉપર લોટ લગાવીશું. મીડિયમ સાઈઝનો જ આપણે પરાઠો બનાવીશું. હવે ઉપર આપણે સાટો લગાવી દઈશું. આપણે હાથ વડે જ લગાવી દઈશું. જેથી કોઈ જગ્યા બાકી ના રહી જાય. હવે આને આપણે એકદમ પાતળી પટ્ટીઓમાં કટ કરી લઈશું. સાટો આપણો પ્રોપર બધી જગ્યાએ લાગી ગયો છે. જો કોઈ જગ્યા બાકી લાગે તો તમારે ફરીથી લગાવી દેવાનો. હવે આપણે આની એકદમ આ રીતની પટ્ટીઓ કાપીશું. હવે આ બધી જ પટ્ટીઓ એકદમ સરસ એકદમ પાતળી જ કાપવાની છે આપણે. હવે આપણે આને આ રીતે ભેગી કરી લઈશું. પટ્ટીને આપણે આ રીતે છૂટી કરી અને ભેગી કરવાની છે,
જેથી પરાઠાનો જે લેયર છે એ લેયર આપણું પ્રોપર શેકીએ ત્યારે દેખાય. અને આપણે ખેંચી અને થોડી આ રીતે લાંબી કરી દઈશું. હવે આપણે એનો રોલ વાળી દઈશું. આ રીતે આપણે રોલ ઉપર રોલ મૂકી અને એને વણી લઈશું. થોડો આપણે લોટ લગાવી દઈશું. ઉપર પણ આપણે થોડો લોટ લગાવી દઈશું અને પરાઠાને આપણે વણી લઈશું. કિનારી થોડી સહેજ ફાટે તો વાંધો નહીં, કારણ કે આપણે પટ્ટીઓને કટ કરી છે એટલે થોડી કિનારી ફાટશે. આ રીતે આપણે પરાઠાને હળવા હાથે વણી લઈશું. હવે ગેસને આપણે ઓન કરી અને એના ઉપર તમે નોનસ્ટિક અથવા તો તમે રોટલી કરવાની લોઢી કંઈ પણ જેના પર પણ બનાવવા ઈચ્છતા હોય એના પર તમારે બનાવી દેવાનું. હું અહીંયા લોઢીનો જ ઉપયોગ કરીશ. તો મિત્રો, પરાઠો આપણો બની અને રેડી થઈ ગયો છે. આને આપણે હવે શેકી લઈશું. મિત્રો, આપણે તવો ગરમ થઈ ગયો છે, એના પર આપણે પરાઠો નાખી અને ધીમા તાપે તેને શેકી લઈશું. થોડું આપણે ઉપર તેલ લગાવીશું. પહેલાં તો આપણે બંને સાઈડથી થોડું શેકી લઈશું. આપણે થોડું તેલ લગાવી અને પલટાવીશું. તમારે અહીંયા ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. તો મિત્રો, આપણો જે પરાઠો છે એ બની અને રેડી થઈ ગયો છે. અને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરી લઈશું. તો મિત્રો, આપણા પાલક અને ઘઉંના લોટમાંથી બનેલા લચ્છા પરાઠા રેડી થઈ ગયા છે અને દરેક લેયર મિત્રો સરસ એવા છૂટા પડી ગયા છે. તો મિત્રો, આ રીતે તમે પણ આવા હેલ્ધી પરાઠા ઘરે જરૂરથી બનાવો. આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે.